આપણા ઘરમાં બાળપણથી જ એક વાક્ય આપણે સાંભળતા આવ્યા છીએ, બેટા સેફ જોબ શોધી લે, યા તો ફ્યુચર સિક્યોર હોય એવું જ કેરિયર પસંદ કરજે. પરંતુ કોઈ પૂછતું નથી કે તું અંદરથી શું કરવા માંગે છે. આપણા માતા પિતા કંઈ ખોટા નથી. ઝાકિર ખાન કહે છે ને ઘણી વાર કે મા બાપ ગલત નહીં હોતે, वो बस आपको गरीब देखना नहीं चाहते. તો એ જ વાત છે અહીંયા. એ ફક્ત ડરે છે કારણ કે એ લોકોએ ડર જીવી ચૂક્યા છે. તેમના સમયમાં સ્ટેબિલિટી એટલે સુરક્ષા અને સુરક્ષા એટલે જીવન. પણ આજના સમયમાં દુનિયા બદલાઈ ગઈ છે. આજે ક્યુરિયોસિટી એ પણ એક કરિયર બની શકે છે. જે લોકો જોખમ લે છે એ જ કંઈક નવું બનાવે છે. તો સવાલ એ છે કે નવા કેરિયર શોધવા અથવા તો નવસર્જન કરવા માટે સંઘર્ષ કેમ થાય છે? તેનો જવાબ છે જનરેશન ગેપ. અને હવે ટેકનોલોજીના જમાનામાં નવો વિચાર સમજવો એટલો અઘરો પણ નથી. આપણી સિસ્ટમ ધીમે ધીમે અપડેટ થાય છે, બધું થઈ જશે બરાબર. અને કદાચ હવે જ સમય આવ્યો છે એ ડર તોડવાનો, કારણ કે સિક્યોરિટી વિકાસ અટકાવે છે, જ્યારે ક્યુરિયોસિટી ડરને ભગાવે છે. કમેન્ટ કરો તમે શું વિચારો છો.